હેલો એવરીવન, આજે આપણે છોલે ચણાની રેસીપી જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આજે ટમેટા છે રફલી ચોપ કરી લીધા છે. મોટા મોટા કરો તો બી ચાલશે. પછી આ છે કાંદાને પણ આપણે રફલી ચોપ કરી લીધા છે. આ લસણ છે આખું ભાંગું એને કોટ્યું છે. અને આ છે તજ અને 3 લવિંગ. ગાઈસ, આપણે આ એક લોયામાં તેલ લઈ લીધું છે. હવે આપણે સ્ટવ શરૂ કરી અને તેલ ગરમ થવા દેશું. અને તેલ છે ને ગાઈસ, આપણે આ ટમેટા અને કાંદાના સોતળાઈ છે ને એ પ્રમાણમાં લેવાનું. ગાઈસ, આ તેલ ગરમ થઈ ગયું છે. એમાં આપણે લવિંગ અને તજ નાખી દીધા છે ને હિંગ એડ કરી દીધી છે. ગાઈસ, હવે આપણે કાંદા એડ કરશું. અને હવે આને આપણે સોતળી નાખશું. ત્યાં સુધી સોતળવાના કે જેથી આમ બ્રાઉન થઈ જવા જોઈએ થોડા. એટલે આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર રાખી અને સોતળશું. વચ્ચે વચ્ચે થોડું હલાવતું રહેવાનું. ગાઈસ, જો આ મીડિયમ ફ્લેમ ઉપર આ કાંદા છે થોડા બ્રાઉન થઈ ગયા છે, બરાબર છે. તો આ સ્ટેજ ઉપર આપણે આ જે લસણ છે અધકચરું ટોચેલું છે એ એડ કરી દઈશું. લસણ છે એને થોડુંક આપણે સાતળશું. ગાઈસ, હવે લસણ સોતળાઈ ગયું છે એટલે હવે આપણે આમાં ટમેટા એડ કરી દઈશું. ટમેટા ફટાફટ ચડી જાય એટલે આપણે સેજ મીઠું એડ કરી દઈશું. અને હવે આપણે હલાવી અને ચડવા દઈશું મીડિયમ તાપે. ક્યાં સુધી સોતળવાનું? જ્યાં સુધી આ ટમેટા સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી તમારે સોતળવાનું. તમે આવી રીતના વચ્ચે એકવાર હલાવીને નાનું મોટું કામ પણ કરી શકો છો, જેથી એની જાતે ચડ્યા કરે. વચ્ચે થોડી વારે તમારે હલાવવાનું, નહીં તો ટમેટા દાજી જશે. ટમેટા જો સોફ્ટ એકદમ થઈ ગયા છે એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આને ઠરવા દઈશું. પછી મિક્સર જારમાં આની ગ્રેવી કરી નાખશું આપણે. આ મિક્સર જારમાં ગ્રેવી થઈ ગઈ છે. હવે એને આપણે આ લોયામાં કાઢી લેશું. આ લોયામાં ઓલરેડી તેલ આપણે જે ગ્રેવીનું વધ્યું હતું મેં નિતારીને જ લીધું હતું, એટલે વધ્યું હતું એ તેલ છે, બરાબર. આ જારમાંથી આપણે થોડું પાણી નાખી અને બધી જ ગ્રેવી આ લોયામાં લઈ લીધી છે. હવે આપણે ગેસ શરૂ કરી અને ગેસ ઉપર મૂકશું. ગાઈસ, હવે આ ગ્રેવીમાં આપણે પહેલાં થોડુંક પાણી એડ કરશું જેથી છાંટા ન ઉડે આપણને. અને હવે આપણે મસાલા કરશું. સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરશું. હવે આપણે આમાં થોડી હળદર નાખશું 1/4. પછી 1 ચમચી આપણે ગાઈસ ધાણા જીરું નાખશું. પછી અડધી ચમચી આપણે આ લાલ કશ્મીરી મિર્ચ છે એનાથી લાલ કલર આવશે. અને અડધી ચમચી આપણે ગાઈસ સ્પાઇસી થાય એવું મરચું, તીખું મરચું નાખશું, બરાબર. અને આને હલાવી લેશું હવે અને થોડું ચડવા દેવાનું. ગ્રેવીમાં આપણે હવે ચણા એડ કરી દઈશું બાફેલા, કે સાથે મસાલા સાથે એ પણ ચડતા થશે. અને આને આપણે મિક્સ કરી લેશું. છે ને આપણે થોડું પાણી, છોલે આપણે બાફા ને એમાં વધ્યું હતું તો એ પાણી એડ કરી અને અત્યારના છોલે છે એને આપણે ચડવા દીધા છે, કારણ કે આ મસાલો સાથે મિક્સ થઈ જાય અને વ્યવસ્થિત ટેસ્ટી અને મસ્ત થાય છોલે. હવે આપણે ટેસ્ટ કરી લેશું, એડ કરશું જેથી બધા જ મસાલા બેલેન્સ થઈ જાય. ગાઈસ, મેં આ ટેસ્ટ કર્યું તો મને થોડુંક છે ને ધાણા જીરું ઓછું લાગે છે, એટલે થોડુંક ધાણા જીરું અને થોડુંક કલર માટે હું થોડુંક લાલ કશ્મીરી મિર્ચ નાખું છું. અને મને થોડું મીઠું ઓછું લાગે છે એટલે હું થોડું મીઠું એડ કરું છું. ગાઈસ, આપણા હવે છોલે તૈયાર થઈ ગયા છે, ટેસ્ટી, મસાલેદાર ને મસ્ત.